પ્રકરણ 3 યામ ભૂમિતિ પ્રાસ્તાવિક। વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે સંખ્યા રેખા પર બિંદુનું નિરૂપણ કરવાનું શીખી ગયા છો। તમે એ પણ જાણો છો કે બિંદુને રેખા પર કેવી રીતે દર્શાવવું। વાસ્તવમાં મોટા ભાગની પરિસ્થિતિઓમાં બિંદુનું ચોક્કસ સ્થાન દર્શાવવા એક કરતાં વધારે રેખાઓના સંદર્ભની જરૂર પડે છે। દાખલા તરીકે નીચે દર્શાવેલ પરિસ્થિતિનો વિચાર કરો। 1. આપેલી આકૃતિમાં રહેણાંક વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ અને શેરીનું નામાભિધાન પશ્ચિમથી પૂર્વ તરફ કરેલું છે। વળી દરેક શેરી પર ઘરના નંબર દર્શાવેલ છે। અહીં આ પરિસ્થિતિમાં આપણા મિત્રનું ઘર શોધવા તે અંગે એક સંદર્ભ જાણતા હોઈએ તે પર્યાપ્ત છે। તે માટે જો આપણે જાણીએ કે તે શેરી 2માં રહે છે તો આપણે તેનું ઘર સરળતાથી શોધી લઈશું? ના, જે શેરીમાં મિત્રનું ઘર આવેલું છે તે શેરીનો નંબર અને તેના ઘરનો નંબર બંને જાણતા હોઈએ તો આવી માહિતી પરથી જેટલી સરળતા રહે તેટલી સરળતાથી નહીં। જો આપણે બીજી શેરીમાં અને ઘર નંબર 5માં પહોંચવું હોય તો સૌપ્રથમ બીજી શેરી ઓળખવી પડે અને ત્યાં પહોંચીને એ શેરીમાં 5 નંબરનું ઘર શોધી શકાય। આપેલી આકૃતિમાં આ ચોક્કસ સ્થાન કેપિટલ H દ્વારા દર્શાવવામાં આવ્યું છે। આ જ પ્રમાણે શેરી 7માં 4 નંબરનું ઘર કેપિટલ P દ્વારા દર્શાવેલ છે। 2. ધારો કે તમે કાગળના ટુકડા પર એક ટપકું કરો છો। આપેલી આકૃતિ એમાં જો અમે તમને પૂછીએ કે કહો કાગળ પર ટપકાનું સ્થાન ક્યાં છે, તમે કેવી રીતે જણાવશો? કદાચ તમે તમારી રીતે કેટલાક પ્રયત્ન કરશો કે ટપકું કાગળના ઉપરના અર્ધતલના ભાગમાં છે અથવા તે કાગળ પર ડાબી ધારની નજીક છે અથવા તે કાગળના ડાબી બાજુના ઉપરના ખૂણાની ઘણી નજીક છે। શું આ મંતવ્યો પરથી ટપકાનું ચોક્કસ સ્થાન નક્કી કરાય? ના, પણ તમે એવું કહો કે ટપકું કાગળની ડાબી ધારથી 5 સેન્ટીમીટર દૂર છે તો તે આપણને વિચારવામાં મદદ કરશે, પણ ટપકાનું સ્થાન ચોક્કસ નક્કી કરાતું નથી। એક વધુ માર્ગદર્શન આપવામાં આવે કે ટપકાનું સ્થાન તળિયેથી 9 સેન્ટીમીટર ઉપર છે તો હવે તે ટપકું ખરેખર ક્યાં છે તે જાણી શકાય। આપણે ટપકાનું સ્થાન 2 રેખા એટલે કે ડાબી ધાર અને તળિયાની ધારથી કેટલું અંતર છે તે પરથી નિશ્ચિત કરીએ છીએ। આકૃતિ બી। બીજા શબ્દોમાં આપણા માટે 2 સ્વતંત્ર માહિતી ટપકાનું સ્થાન નક્કી કરવા માટે જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીચે પ્રમાણે વર્ગખંડમાં બેઠક વ્યવસ્થાની પ્રવૃત્તિ જાણીએ। પ્રવૃત્તિ 1. બેઠક વ્યવસ્થા। બધી પાટલીઓ સાથે રાખીને તમારા વર્ગખંડની બધી પાટલીઓની બેઠક વ્યવસ્થાનું ચિત્ર તૈયાર કરીએ। દરેક પાટલીને ચોરસ તરીકે દર્શાવીએ। દરેક ચોરસમાં જે પાટલી પર વિદ્યાર્થી બેસે છે તે દરેક પાટલી ઉપર વિદ્યાર્થીનું નામ લખીએ। દરેક વિદ્યાર્થીનું સ્થાન વર્ગખંડમાં 2 સ્વતંત્ર માહિતીથી ચોક્કસ દર્શાવી શકાય। 1. સ્તંભમાં તે ક્યાં બેસે છે? 2. હારમાં તે ક્યાં બેસે છે? જો તમે 5મો સ્તંભ અને 3જી હારમાં બેસો છો જે આપેલી આકૃતિમાં રંગીન ચોરસ દ્વારા દર્શાવેલ છે તો તમારું સ્થાન યામ 5-3 લખી શકાય।
પ્રથમ સ્તંભ નંબર અને પછી હાર નંબર છે. શું આ સ્થાન યામ 3-5 ને સમાન છે? તમારા વર્ગમાં બીજા વિદ્યાર્થીઓના નામો અને સ્થાનો દર્શાવો. ઉદાહરણ માટે, જો સોનિયા ચોથા સ્તંભમાં અને પ્રથમ હારમાં બેઠી છે, તો તેનું સ્થાન S41 લખો. શિક્ષકનું ટેબલ તમારી બેઠક વ્યવસ્થાનો ભાગ નથી. આપણે શિક્ષકને માત્ર કોઈ નિરીક્ષકના રૂપમાં લઈએ છીએ. ઉપરની ચર્ચા પરથી એવું અવલોકન કરી શકાય કે તમે કોઈપણ પદાર્થનું સ્થાન 2 લંબરેખાઓની મદદથી દર્શાવી શકો. ટપકાના સ્થાનમાં આપણને ટપકા માટે તળિયાની ધારથી અંતર તેમજ ડાબી ધારથી અંતર જરૂરી છે. બેઠક વ્યવસ્થાની ગોઠવણીમાં આપણને સ્તંભનો ક્રમાંક અને તે હારનો ક્રમાંક જરૂરી છે. આ સરળ વિચાર જ ગણિતશાસ્ત્રની ખૂબ જ પ્રતિષ્ઠિત મહત્વની શાખા યામ ભૂમિતિના ઉદ્ભવનું પ્રથમ પગલું બન્યો. આપણું ધ્યેય આ પ્રકરણમાં યામ ભૂમિતિની કેટલીક પાયાની સંકલ્પનાઓ આપવાનો છે. આ વિશે તમે તમારા ઉચ્ચ ધોરણોમાં આનાથી વધારે અભ્યાસ કરશો. આ અભ્યાસના વિકાસની શરૂઆત ફ્રેન્ચ તત્વજ્ઞાની અને ગણિતજ્ઞ રેની ડિસ્કેર્ટેસે કરી હતી. તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓની બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી યામ 2-5 કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન યામ 4-3 તરીકે થઈ શકે? 2. કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન યામ 3-4 તરીકે થઈ શકે? કાર્તેઝીય પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખાનો અભ્યાસ તમે સંખ્યા પદ્ધતિના પ્રકરણમાં કરી ગયા છો. રેખા પર એક નક્કી બિંદુથી એકમ લંબાઈના ધન અંતર એક દિશામાં અને ઋણ અંતર બીજી દિશામાં દર્શાવ્યા છે. જે બિંદુથી અંતરો દર્શાવેલ છે તેને ઉગમ બિંદુ કહે છે. એક રેખા પર સમાન અંતરે બિંદુઓ દર્શાવી સંખ્યા દ્વારા સંખ્યા રેખા દર્શાવી છે. એકમ અંતરે સંખ્યા 1 દર્શાવાય, જ્યારે 3 એકમ અંતરે સંખ્યા 3 દર્શાવાય છે. 0 એ ઉગમ બિંદુ દર્શાવે છે. ધન દિશામાં ઉગમ બિંદુથી r અંતરે આવેલ બિંદુ સંખ્યા r દર્શાવે છે. ઋણ દિશામાં ઉગમ બિંદુથી r અંતરે આવેલું બિંદુ સંખ્યા ઋણ r દર્શાવે છે, એટલે કે નેગેટિવ r દર્શાવે છે. સંખ્યા રેખા પર ભિન્ન સંખ્યાઓનું સ્થાન આપેલી આ આકૃતિમાં દર્શાવ્યું છે. રેની ડિસ્કેર્ટેસે સમતલમાં 2 રેખાઓને એકબીજીને લંબ દર્શાવવાનો વિચાર કર્યો અને સમતલમાં બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આ રેખાઓનો સંદર્ભ લીધો. આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબ રેખાઓ કોઈપણ દિશામાં હોઈ શકે છે. પણ જ્યારે આપણે આ પ્રકરણમાં 2 રેખાઓથી બિંદુનું સ્થાન સમતલમાં નક્કી કરીએ ત્યારે એક સમક્ષિતિજ અને બીજી શિરોલંબ રેખા લઈશું. તે આપેલી આ આકૃતિ C માં દર્શાવ્યું છે. વાસ્તવિક રીતે આ 2 રેખાઓ આ પ્રમાણે મેળવવામાં આવે છે. 2 સંખ્યા રેખાઓ x' અને y' પસંદ કરો. રેખા x' ને સમક્ષિતિજ લઈ તેની ઉપર સંખ્યા રેખાની જેમ સંખ્યાઓ લખો
આપણે તે જ રીતે સંખ્યા રેખા y' માટે કરો. ફેર એટલો છે કે y' સંખ્યા રેખા શિરોલંબ થશે, નહીં કે સમક્ષિતિજ. બંને રેખાઓ એકબીજીને તેમના શૂન્યોમાં છેદે અથવા ઉગમ બિંદુએ છેદે તે રીતે ગોઠવો. આપેલી આકૃતિ મુજબ સમક્ષિતિજ રેખા x' ને x અક્ષ અને શિરોલંબ રેખા y' ને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. રેખા x' અને y' જે બિંદુએ લંબ છે તે બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે અને તેને O વડે દર્શાવાય છે. ધન સંખ્યાઓ OX અને OY પર હોય છે અને તેથી OX અને OY ને અનુક્રમે x અક્ષ અને y અક્ષની ધન દિશાઓ કહે છે. તે જ રીતે OX' અને OY' ને અનુક્રમે x અક્ષ અને y અક્ષની ઋણ દિશાઓ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકો છો કે અક્ષો, એક વચનમાં તેને અક્ષ કહીશું. અક્ષો સમતલને 4 ભાગમાં વહેંચે છે. આ 4 ભાગને ચરણ કે પાદ કહેવામાં આવે છે. એક ચરણ એટલે કે 1/4 ભાગ. OX થી વિષમઘડી દિશામાં તેમને ક્રમાંક 1, 2, 3 અને 4 વડે દર્શાવાય છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. તેથી સમતલ યામાક્ષો અને 4 ચરણનો યોગગણ છે. આપણે સમતલને કાર્તેઝીય સમતલ અથવા યામ સમતલ અથવા XY સમતલ કહીશું. અક્ષોને યામાક્ષો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોઈએ કે શા માટે આ પદ્ધતિ ગણિત માટે પાયાની છે અને તે કેવી રીતે ઉપયોગી છે. વિચારો કે નીચેના આલેખપત્રમાં અક્ષો દર્શાવ્યા છે. બિંદુઓ P અને Q અક્ષોથી કેટલા અંતરે છે તે તપાસીએ. આ માટે x અક્ષ પર લંબ રેખાખંડ PM અને y અક્ષ પર લંબ રેખાખંડ PN દોરો. તેવી જ રીતે આપણે લંબ રેખાખંડ QR અને QS આકૃતિમાં દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકશો કે 1. P બિંદુનું x અક્ષની ધન દિશામાં y અક્ષથી લંબ અંતર PN OM 4 એકમ છે. 2. P બિંદુનું y અક્ષની ધન દિશામાં x અક્ષથી લંબ અંતર PM ON 3 એકમ છે. 3. Q બિંદુનું x અક્ષની ઋણ દિશામાં y અક્ષથી લંબ અંતર OR SQ 6 એકમ છે. 4. Q બિંદુનું y અક્ષની ઋણ દિશામાં x અક્ષથી લંબ અંતર OS RQ 2 એકમ છે. હવે આ અંતરનો ઉપયોગ કરીને બિંદુઓ કેવી રીતે દર્શાવવા કે જેથી કોઈ મુશ્કેલી ના રહે. હવે આપણે નીચેની રીતનો ઉપયોગ કરીને બિંદુના યામ લખીશું. 1. કોઈપણ બિંદુનો x યામ એ તેનું y અક્ષથી x અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. જો અંતર x અક્ષની ધન દિશામાં હોય તો તેનો x યામ ધન છે અને જો અંતર x અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો તેનો x યામ ઋણ છે. 2. કોઈપણ બિંદુનો y યામ તેનું x અક્ષથી y અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. જો તે અંતર y અક્ષની ધન દિશામાં માપવામાં આવે તો y યામ ધન હોય છે તથા જો તે અંતર y અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો તે y યામ ઋણ હોય છે.
બિંદુ પી માટે તે 3 છે અને બિંદુ ક્યુ માટે -2 છે. વાય યામને ભુજ પણ કહે છે. 3. બિંદુના યામ લખતી વખતે પ્રથમ એક્સ યામ અને તે પછી વાય યામ લખવામાં આવે છે. યામને કૌંસમાં લખવામાં આવે છે. આથી બિંદુ પીના યામ કૌંસમાં 4, 3 અને બિંદુ ક્યુના યામ કૌંસમાં -6, -2 છે. એટલે કે -6, -2 છે. સમતલના પ્રત્યેક બિંદુને યામ દ્વારા અનન્ય રીતે દર્શાવાય છે. યામ 3, 4 એ યામ 4, 3 ને સમાન નથી. ઉદાહરણ 1. આ આકૃતિ જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો. 1. બિંદુ બીના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ બીના યામ ખાલી જગ્યા છે. 2. બિંદુ એમના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ એમના યામ ખાલી જગ્યા છે. 3. બિંદુ એલના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ એલના યામ ખાલી જગ્યા છે. 4. બિંદુ એસના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ એસના યામ ખાલી જગ્યા છે. ઉકેલ 1. બિંદુ બી એ વાય અક્ષથી 4 એકમ અંતરે છે અને બિંદુ બીનો એક્સ યામ અથવા કોટી 4 છે. બિંદુ બી એ એક્સ અક્ષથી 3 એકમ અંતરે છે. તેથી બિંદુ બીનો વાય યામ અથવા ભુજ 3 છે. આથી બિંદુ બીના યામ 4, 3 છે. ઉપર એક મુજબ 2. બિંદુ એમના એક્સ યામ અને વાય યામ અનુક્રમે -3 અને 4 છે. આથી બિંદુ એમના યામ -3, 4 છે. 3. બિંદુ એલના એક્સ યામ અને વાય યામ અનુક્રમે -5 અને -4 છે. તેથી બિંદુ એમના યામ -5, -4 છે. ઉદાહરણ 2. આપેલી આકૃતિમાં અક્ષો ઉપરના બિંદુઓના યામ લખો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકશો કે 1. બિંદુ એ વાય અક્ષથી પોઝિટિવ 4 અંતરે છે અને એક્સ અક્ષથી 0 અંતરે છે. તેથી બિંદુ એનો એક્સ યામ 4 છે અને વાય યામ 0 છે. આથી બિંદુ એના યામ 4, 0 છે. 2. શા માટે બિંદુ બીના યામ 0, 3 છે? 3. શા માટે બિંદુ સીના યામ -5, 0 છે? 4. શા માટે બિંદુ ડીના યામ 0, -4 છે? 5. શા માટે બિંદુ ઈના યામ 2/3, 0 છે? વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષના દરેક બિંદુનું એક્સ અક્ષથી અંતર 0 છે. તેથી એક્સ અક્ષ પરના પ્રત્યેક બિંદુનો વાય યામ કાયમ માટે 0 છે. આ રીતે કોઈપણ બિંદુ એક્સ અક્ષ પર હોય તો તેના યામ એક્સ 0 થાય છે. અહીં એક્સ એ બિંદુનું વાય અક્ષથી નિરપેક્ષ અંતર છે. તે જ રીતે કોઈપણ બિંદુ વાય અક્ષ પર હોય તો તેના યામ 0y થાય છે. અહીં વાય એ એક્સ અક્ષથી તે બિંદુનું નિરપેક્ષ અંતર છે. શા માટે? ઉગમ બિંદુના યામો શું છે? તેના બંને અક્ષોથી અંતર 0 છે. તેથી એક્સ યામ અને વાય યામ બંને 0 છે. માટે ઉગમ બિંદુના યામ
0 છે. ઉપરના ઉદાહરણ પરથી તમે નીચે પ્રમાણે અવલોકન કરી શકો કે બિંદુના યામોના ચિહ્નો પરથી બિંદુ કયા ચરણમાં છે તે નક્કી થાય છે. 1. જો બિંદુ પ્રથમ ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ પોઝિટિવ થશે. પ્રથમ ચરણ ધન એક્સ અક્ષ અને ધન વાય અક્ષથી ઘેરાયેલ છે. 2. જો બિંદુ બીજા ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ નેગેટિવ થશે. બીજું ચરણ ઋણ એક્સ અક્ષ અને ધન વાય અક્ષથી ઘેરાયેલ છે. 3. જો બિંદુ ત્રીજા ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ નેગેટિવ થશે. ત્રીજું ચરણ ઋણ એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષથી ઘેરાયેલ છે. 4. જો બિંદુ ચોથા ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ પોઝિટિવ થશે. ચોથું ચરણ ધન એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષથી ઘેરાયેલ છે. એ માટે આ આકૃતિ ધ્યાનથી જુઓ. ટિપ્પણી: સમતલમાં બિંદુનું સ્થાન સૂચવવા માટે ઉપર જે પદ્ધતિની ચર્ચા કરી છે તે ફક્ત એક રૂઢિ છે જે વિશ્વભરમાં સ્વીકાર્ય છે. અહીં ભુજ એટલે કે વાયયામ પહેલા અને કોટી એટલે કે એક્સયામ બીજા સ્થાને આવે તેવી પદ્ધતિ પણ વિકસાવી શકાય. તેમ છતાં કોઈપણ સંદિગ્ધતાને દૂર રાખવા આપણે સમગ્ર વિશ્વમાં પ્રચલિત રૂઢિગત પદ્ધતિને અનુસરીશું. જે બિંદુના યામ આપેલા હોય તે બિંદુનું નિરૂપણ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી અમે તમારા માટે બિંદુઓ મૂક્યા છે અને તમને તેમના યામ આપવાનું કહેવામાં આવ્યું છે. હવે જો આપણે બિંદુના યામ જાણતા હોઈએ તો એ બિંદુ સમતલમાં ક્યાં મુકાય તે દર્શાવીશું. આ કાર્યપદ્ધતિને બિંદુનું નિરૂપણ કહે છે. ધારો કે બિંદુના યામ 3, 5 છે. આપણે યામ સમતલમાં આ બિંદુનું નિરૂપણ કરવું છે. આપણે યામાક્ષો દોરી અને બંને યામાક્ષો પર 1 સેન્ટીમીટરના એક એકમ પસંદ કરી તેમને એકમ તરીકે દર્શાવીશું. બિંદુ પીના યામ 3, 5 છે. તે આપણને જણાવે છે કે બિંદુનું ધન એક્સ અક્ષ ઉપર વાય અક્ષથી અંતર 3 છે તથા ધન વાય અક્ષ ઉપર એક્સ અક્ષથી અંતર 5 છે. ઉગમ બિંદુ ઓથી શરૂ કરી ધન એક્સ અક્ષ ઉપર 3 અંતર કાપો અને સંગત બિંદુ એ દર્શાવો. એથી આપણે વાય અક્ષની ધન દિશામાં 5 એકમ જાઓ અને તેને સંગત બિંદુ પી દર્શાવો. જુઓ, અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોશો કે પીનું વાય અક્ષથી અંતર 3 એકમ અને એક્સ અક્ષથી અંતર 5 એકમ છે. હવે પી બિંદુનું સ્થાન નક્કી થયું. આપણે નોંધીએ કે પી પ્રથમ ચરણમાં છે. પીના બંને યામ ધન છે. તેવી જ રીતે તમે બિંદુ ક્યુ 5, -4 ને યામ સમતલમાં દર્શાવી શકો છો. ક્યુનું એક્સ અક્ષથી ઋણ વાય અક્ષની દિશામાં અંતર 4 એકમ છે. તેથી વાય યામ -4 છે એટલે કે ઋણ 4 છે. આ માટે આ આકૃતિ જુઓ. બિંદુ ક્યુ ચોથા ચરણમાં છે. કેમ? શા માટે? ઉદાહરણ 3. યામ સમતલમાં બિંદુઓ 5, 0, 0, 5, 2, 5, 5, 2, -3, 5, -3, -5, 5, -3 અને 6, 1 ને દર્શાવો. ઉકેલ: 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈને આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશું. આપેલી આકૃતિમાં બિંદુઓના સ્થાન ટપકા મૂકીને દર્શાવેલ છે. નોંધ:
ઉપરના ઉદાહરણમાં તમે જોશો 50 અને 05 સમાન સ્થાને નથી. તેવી જ રીતે 52 અને 25 પણ ભિન્ન સ્થાને છે. વળી -3 5 અને 5 -3 બિંદુઓ પણ ભિન્ન સ્થાને છે. બીજા કેટલાક ઉદાહરણથી તમે શોધી શકશો કે જો x ઇઝ નોટ ઇક્વલ ટુ y, તો xyનું સ્થાન યામ સમતલ yxના સ્થાનથી ભિન્ન છે. તેથી જો આપણે x અને yના યામની ફેરબદલ કરીએ તો yxનું સ્થાન xyના સ્થાનથી ભિન્ન બનશે. આથી કહી શકાય કે x અને yનો ક્રમ xy અગત્યનો છે. તેથી xy ને ક્રમયુક્ત જોડ કહેવાય છે. જો x ઇઝ નોટ ઇક્વલ ટુ y, તો ક્રમયુક્ત જોડ xy ઇઝ નોટ ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ yx. પરંતુ જો x ઇઝ ઇક્વલ ટુ y, તો સ્પષ્ટ છે કે xy ઇઝ ઇક્વલ ટુ yx. ઉદાહરણ 4. યામ સમતલમાં નીચેની ક્રમયુક્ત જોડો xy દર્શાવો. સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમનો ઉપયોગ અક્ષો પર કરો. ઉકેલ. ક્રમયુક્ત જોડ કોષ્ટકમાં દર્શાવ્યા તે બિંદુઓ -3 7, 0 -3.5, -1 -3, 4 4, 2 -3 તરીકે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિમાં બિંદુઓને ટપકાની નિશાનીથી દર્શાવેલ છે. પ્રવૃત્તિ 2. બે વ્યક્તિઓની રમત. આવશ્યક સામગ્રી: 2 કાઉન્ટર અથવા સિક્કા, આલેખપત્ર, 2 જુદા જુદા રંગના પાસા જેમ કે લાલ અને લીલો. દરેક કાઉન્ટર 0 પર મૂકો. દરેક ખેલાડી વારાફરતી 2 પાસાને ફેંકે. જ્યારે પ્રથમ ખેલાડી પાસા ફેંકે છે ત્યારે ધારો કે લાલ પાસામાં 3 દર્શાવે અને લીલા પાસામાં 1 દર્શાવે છે. તેથી તે કાઉન્ટર 3-1 પર મૂકશે. તેવી જ રીતે જો બીજો ખેલાડી પાસા ફેંકે તો લાલ પાસા પર 2 અને લીલા પાસા પર 4 દર્શાવે છે. તેથી તે કાઉન્ટર 2-4 પર મૂકશે. બીજી વાર ફેંકતા જો પ્રથમ ખેલાડીને લાલ પાસા પર 1 અને લીલા પાસા પર 4 મળે છે, તેથી તે 3-1 સ્થાન પરથી 3+1 1+4 પર ચાલશે. એટલે કે x યામમાં 1 ઉમેરતા અને y યામમાં 4 ઉમેરતા મળશે. આ રમતનો ઉદ્દેશ કૂદકા માર્યા વગર 10-10 પર પ્રથમ પહોંચવાનો છે. એટલે કે x યામ અને y યામની કિંમત 10 થી વધુ ન હોવી જોઈએ. 2 ખેલાડીના કાઉન્ટર એક સ્થાન પર ભેગા થઈ જવા ન જોઈએ. પ્રથમ ખેલાડીનું કાઉન્ટર બીજા ખેલાડીના કાઉન્ટરના સ્થાનવાળા બિંદુ પર આવે તો બીજા ખેલાડીનું કાઉન્ટર 0-0 પર જતું રહે. જો કાઉન્ટર ભેગા થયા વગર ચાલવું શક્ય ન હોય તો ખેલાડીનો વારો જાય. તમે વધુ મિત્ર સાથે રમવા માટે આ રમતનું વિસ્તરણ કરી શકો છો. અવલોકન. તમે આગળના ધોરણમાં સમય અંતર આલેખ, બાજુ પરિમિતિ આલેખ જેવી ભિન્ન પરિસ્થિતિઓના આલેખ દોર્યા છે. તેની સાથે બિંદુના આલેખની પ્રક્રિયા સરખાવી શકાય. આવી સ્થિતિમાં આપણે x અક્ષ તથા y અક્ષની જગ્યાએ અક્ષોને t અક્ષ, d અક્ષ, s અક્ષ અથવા p અક્ષ વગેરે કહી શકીએ.